ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભડકો ચાલી રહ્યો છે। રાજકોટમાં આંતરિક ડખા એટલા જ વધ્યા છે, પણ હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ને આ જ રાજકોટના આંતરિક ડખાની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાજકોટની મુલાકાત લેવાના છે। સમગ્ર મામલો શું છે, રાજકોટની રાજનીતિ શું કહી રહી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે ભારતીય જનતા પાર્ટીનું સીધું જ કેન્દ્રબિંદુ અત્યારે સૌરાષ્ટ્ર બન્યું છે। સૌરાષ્ટ્રનું અમરેલીથી લઈને ભાવનગર સુધી ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતવાની પૂરી કોશિશ કરી રહી છે, પણ અંદરો અંદરના ડખા ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પાછા પાડતા હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું ભાવનગરની અંદર આખો એક મેયરનો ડખો આવ્યો, રાજકોટની અંદર ભાજપના જ નેતાઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે, અને એવી જ રીતે અમરેલીમાં એક બાદ એક રાજીનામા પડવા માંડ્યા છે। ત્યારે હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજે આખો રાજકોટનો પ્રવાસ છે અને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। જગદીશ વિશ્વકર્માના પ્રવાસની વાત કરવામાં આવે તો આજે તેઓ રાજકોટમાં જવાના છે, તમામ વોર્ડના ઉમેદવારોને મળવાના છે ને એક આખો દિવસ રાજકોટમાં રોકાવાની પાછળ પણ ક્યાંક તેમની રાજનીતિ સૌરાષ્ટ્ર ઉપર સ્પષ્ટ જોવા મળી રહી છે। ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદો સર્જાતા ઓચિંતી મુલાકાતને લઈને પણ ઘણા બધા તર્ક વિતર્ક છે। બહુમાળી ભવન ચોક ખાતે આખી સભા થવાની છે ને એની જ તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે, એવી પણ વાત સામે આવી રહી છે। રાજકોટના ઉમેદવારો ભાજપ માટે કેમ જરૂરી છે એ વિષયને લઈને વાત કરવામાં આવે તો આમ તો રાજકોટ છે એનું રાજકારણથી આખું રાજકારણ ખૂબ જ કનેક્ટેડ હોય છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મજબૂતાઈથી લડતી તો આવી છે, પણ ક્યાંક આમ આદમી પાર્ટીનો ફોકસ પણ અત્યારે હાલ એટલો જ રાજકોટ તરફ જોવા મળી રહ્યો છે। આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા હોય કે બીજા કોઈક નેતાઓ હોય, એ લોકો દ્વારા રાજકોટની અંદર જનસભાઓ કરવામાં આવી રહી છે, ત્યારે આ જ જનસભાઓ ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ હોય, એ જ દરેક વસ્તુને શાંત પાડવા માટે જગદીશ વિશ્વકર્માથી લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ સૌરાષ્ટ્રમાં પોતાના પ્રવાસો ધીરે ધીરે શરૂ કર્યા છે। ચૂંટણી પહેલા જગદીશ વિશ્વકર્મા જે પોતે પ્રદેશ પ્રમુખ છે એ જ હવે રાજકોટના જે ઉમેદવારો છે દરેક લોકોને મળવાના છે, એ લોકોને પણ ક્યાંક સૂચનાઓ આપવામાં આવી શકે છે, એક ટકોર કરવામાં આવી શકે છે કે કેવી રીતે લડવું, ઉમેદવારોની સાથે કેવી રીતે તે લોકોના કામ કરવા, એ જ દરેક વાતને લઈને પણ ક્યાંક આ ચર્ચાઓ થઈ શકે છે, એવી પણ શક્યતાઓ છે। રાજકોટમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી બંધ બારણે બેઠકો પણ મળી છે, અને આ જ બેઠકોમાં આપણે જોયું હતું કે ઘણા બધા સમાચારો સામે આવ્યા હતા। રાજકોટમાં જે લોકોની ટિકિટ કપાઈ છે એ લોકો અત્યારે હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે। વાત કરવામાં આવે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જ એક આખી મોટી બબાલ થઈ હતી, આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે, અને આ જ ડખાઓ પણ ક્યાંક શાંત પાડવા માટે પોતે પ્રદેશ પ્રમુખ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આની પહેલા પણ જે તે સમયે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે પણ તેમનો સીધો ફોકસ સૌરાષ્ટ્ર ઉપર હતો। આમ આદમી પાર્ટીનો પણ અત્યારે હાલ ક્યાંક ફોકસ સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણી પહેલા જગદીશ વિશ્વકર્માનો આજે આખો રાજકોટનો પ્રવાસ છે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। જોવાનું રહેશે કે જગદીશ વિશ્વકર્માનો આજે આખો પ્રવાસ છે તે ભારતીય જનતા પાર્ટી માટે ફાયદો અપાવશે કે કેમ। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।